15/10/2019 થી 15/11/2019 સુધીમાં જે આખા ગુજરાતમાં કમોસમી વરસાદ થયો હતો એના અનુસંધાનમાં ગુજરાતના ખેડૂતોને મોટા પ્રમાણમાં પાકમાં નુકસાની થઈ હતી. રાજ્ય સરકારે આ નુકસાનીના અનુસંધાનમાં ગ્રામસેવકો પાસે સર્વે કરાયો, પરંતુ પછી જે પ્રકારે એમણે કામગીરી કરવાની હતી તે અનુસંધાનમાં કેબિનેટે ગુજરાતના 125 જેટલા તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કર્યા, જ્યાં 1 ઇંચથી વધારે વરસાદ હોય. નવાઈની વાત એ છે કે સુરત શહેરને અડીને આવેલા સિટી તાલુકામાં પણ જે વરસાદ હતો એ 30 થી 40 ઇંચની ઉપર વધારાનો વરસાદ હતો, અને એમાં 56 જેટલા ગામો જે આવેલા છે એ ગામોના ખેડૂતોને આ યોજનાના અંતર્ગત આ તાલુકાનો સમાવેશ કરવામાં ના આવ્યો. આના કારણે લગભગ 7 થી 8,000 હેક્ટર જેટલી જમીન અને લગભગ 5,000થી વધુ ખેડૂતોને એના ડાંગર હોય, કપાસ હોય, શેરડી હોય કે શાકભાજી હોય એ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. પરંતુ આ સિટી તાલુકાનો સમાવેશ ન થતાં, પોર્ટલ ન ખુલતા આજે પણ આ ખેડૂતો સહાયથી વંચિત છે. અને સુરત જિલ્લામાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એક ખાતેદારને ફક્ત 6800 રૂપિયા એકને જ મળે છે. આના અનુસંધાનમાં 25 થી 30% જેટલી જ કામગીરી કરવામાં આવી છે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી વારંવાર એવી જાહેરાત કરે છે કે એક પણ ખેડૂત જે નુકસાન થયું છે એ નુકસાનથી વંચિત રહેવાના નથી. પણ સરકારની જે નીતિ છે અને સરકારની કામગીરીના આધારે અમને એવું દેખાઈ આવે છે કે આ ખેડૂતોને, સિટી તાલુકાના ખેડૂતોને અન્યાય થયો છે. અચ્છા, તો હવે